જય મુરલીધર, જય વસરાજ બધા મિત્રોનું સ્વાગત છે આપણી ચેનલમાં નવા વ્લોગ વિડીયોમાં। હમણાં ભાઈ બેગદીથી આપણે વિડીયો કીએ વ્લોગ કીએ ઉતારવાનો ટાઈમ નહોતો, કેમ કે ભાઈ જોઈ લો ટ્રેક્ટર અહીંયા છે નહીં, ટાંકો છે એની દવા છાંટવાનું, તે દવા છાંટવાનું કામકાજ ચાલતું હતું બેદી થયા। અને આજ પાછા ભાઈ રેડા ચાલુ થયા હતી, એક ખેતર બાકી છે એ છાંટવાની બાકી રહી ગઈ છે, ટ્રેક્ટર ત્યાં જ પડ્યું છે। ભેહુંનું ભાઈ જોઈ લ્યો કેમ બાકી થોડો ઘણો વરસાદ આવે ને એટલે ભાઈ કસકાણ કરી નાખે જોરદારનું, ઓછા વરસાદથી કસકાણ કરે ભીહું વધારે। આ ટ્રેક્ટર તો ભાઈ આપણે કેટલો ટાઈમથી મૂકી દીધું, કેમ કે વરસાદ ભાઈ હાથી બાતી આંકવા દેતો નથી। અને માંડવી ભાઈ ગીરના 4 ખડની દવા છાંટી દેવાની છાંટી દીધી, જો કે એક ખેતર બાકી છે, બાકી બધે છટાઈ ગઈ। બાકી ડાલા મથો જોઈ લ્યો આપણો કેમ છે, ગમાણ ઉપર ચડીને બેઠો। અહીં થોડુંક વધારે કસકાણ થાય, વાં ઓછું થાય, કેમ કે અહીં ઝાડવાનો સાંયો રહીએ અને પાછો વરસાદ હમણાં ચાલુ છે। બળદની આપણે વાત કરીએ તો ભાઈ અહીંયા વાંધો નથી, નહીં છે અત્યારે ઓથમાં ચોખ્ખું હોય એટલે બેસી જાય। સાંજે અહીં લઈ લઈએ ભાઈ રાતે, જો આખી લાવી એટલે બોલો જરાક ખીલો ચોખ્ખો થઈ જાય નામી। બાકી બધું ભાઈ હેવાર થઈ ગયો, એટલો વરસાદ થોડો થોડો છે, આવું પૂર વરસાદ નથી, થોડો થોડો એવી રીતના હેવારી ગયા એવો વરસાદ છે અહીંયા જોઈ લ્યો। હવે ભાઈ ટાઈમ થઈ ગયો છે આને બધાને પાવાનો, પાણી બાણી દેખાડવાનો, ને ભાઈ અહીંયા આપણે છે ને ખીલા જેવું ખોલ્યું હતું, કેમ કે બળદ છે ને વરસાદ ચાલુ હોય ને તો એમાં ઓથમાંય બેસે નહીં રાતે, અહીંયા ખીલો ગારો હોય થોડોક વધારે, અને અહીંયા પછી દિવસના કંઈ છે ને વરાપ જેવું હોય ને તો એ બાંધવા હાટું। કઈ દવા છાંટી ને કેટલી છાંટી ને કેમ છાંટી ને ભાઈ બધું આગળ વિડીયોમાં કન્ટિન્યુ આપણે બતાવશું। ગારો ભાઈ અહીંયા ઠીક છે, અહીંયા થઈ જાય છે, અહીંયા જ્યાં જાળવાની છે ભાઈ ભીહું હોય ને ત્યાં થોડોક થાય, અને અહીંયા તો આપણે ડંગળાની હું નાખેલું છે એટલે નથી બહુ વાંધો। તો ભાઈ દવાની વાત કરું તો એક જ મિનિટ હો, અહીંયા ભાઈ હરફ દેખાણો તો હવે તો ભાઈ યોગ્ય હોય છે, કેમ કે અહીંયા છે ને ભાઈ અઘોસર જેવું છે, અહીં બેઠા હોય ઘણી વાર, આપણે ભેહુંને કોઈ દી કંઈ હેરાન કર્યું નથી એટલે આપણે જવા દેતા હોય, આજ તો દેખાતો નથી। તો ભાઈ દવાની વાત કરતો હતો એ હમણાં આગળ ક્લિપમાં આગળ વિડીયોમાં તમને બતાવી કઈ સાઇટીને હું સાઇટીને બધું, તો કન્ટિન્યુ બન્યા રહેજો। કસકાણ તો જો કર્યું, ઓહો આ થાંભલી ખોલી દીમાં ભાઈ ઉગી ગઈ બોલા જોઈ લ્યો કેમ બાગ કોર કાઢ્યો, બધી થાંભલીઓ કોરાઈ ગઈ, 4 આમાંય કોરાઈ ગઈ, આમાંય કોર કરી ગયું, આમાંય કોર કરી ગયું, આમાંય કરી ગયું, જાય બધી થાંભલીઓ કોરાઈ ગયું ભાઈ। તો ભાઈ કન્ટિન્યુ બન્યા રહેજો વિડીયોમાં। દવાની ભાઈ વાત કરતો હતો ને, આમાં કાલે આપણે દવા છાંટી છે અને જોઈ લ્યો રિઝલ્ટ જોઉં તમે, એક જ દીમાં પીરી પાડી દીધું બધું ખડ, એક આ લાંબા પાંદવાળું છે ને એમાં ટરગા નાખેલી છે ભેગી, આપણે એને એકાદ દીની વાર લાગીએ, અને માંડવીમાં જોઈ લ્યો કોઈ જાતની જે નુકસાની કંઈ છે નહીં। અને વીઘે ભાઈ આપણે 3 પંપથી 3.5 પંપ જેવું છાંટી છે, 8 વીઘાનું ખેતર છે, અહીંયા 30 પંપ છાંટ્યામાં, એટલે તમારી રીતના અંદાજ કરી લેજો કેટલા પંપ વીઘે થયા। અને ભાઈ રેડા ચાલુ છે આજ, નકર તો આજે થોડુંક ખેતર એક બાકી હતું એ છાંટી દેતા। રિઝલ્ટ ભાઈ જોરદાર છે, દવા હમણાં થોડીક વાર પછી બતાવું। અને ભાઈ માંડવીને કંઈ નડતી નથી, આગળ જતા નડે તો આપણે કંઈ ખબર નથી, જોકે આપણા ગામમાં એક ભાઈ છાંટી હતી આગલા ગયા વર્ષે,
અને હેહમુરી, અને ભાઈ અમારે હેહમુરી કહે, કણેજલો, લાંબા પાંદવાળું બધું ખડ સાફ થઈ જાય. અને કંઈક 60-70 રૂપિયાનો પંપ ભરાય તમારો, એક પંપ 15 લીટરનો આ દવામાં, જે હું હમણાં આગળ તમને બતાવી દવાનો. અને વીઘે ભાઈ 3 થી 3.5 પંપ જેવી છાંટવાની. અહીંયા જો કે આપણે કાલાની જીગા છે, માંડવીની હું કાઢતો હોય એની થોડું વધારે છે. 3 પંપ છાંટી દો એટલે કાયદેસર ભાઈ થઈ જાય. નેદવામાં ભાઈ નેદી તો બધેથી સારું, દવા ના છટાય, પણ નેદવામાં ભાઈ આમાં ખર્ચો ઘણો આવી જાય અને નેદાય નહીં. હાથી હાલતા નથી, હાથી એકા વગર નેદવા વર્ગી તો આ ખૂટે એવું હતું નહીં. એટલે ભાઈ ફાઇનલી આજ આપણે અવાર દવા છાંટી, ને કરતા છાંટતા નહીં કોઈ વર, અવાર છાંટી દીધી. ને આખામાં બધા ભાઈ 80 વીઘામાં આપણે દવા મારી છે, જોઈ છે. આપણે ગયા વર્ષે છાંટી નહોતી ગિરનાર 4માં, અવાર છાંટી દીધી છે. કેવીક થાય છે ખબર પડી રહે, દવા નડે છે કે નથી નડતી કે. બાકી ઘાયલ કરી નાખ્યું ભાઈ એક જ કાલ ભાઈ સાંજકના છાંટી 5-6 વાગે, એટલે 24 કલાક થઈ નથી હજી. 24 કલાકમાં ઘાયલ કરી નાખ્યું ખડ હાવ. બહુ સારામાં સારું રિઝલ્ટ બતાવ્યું આની તો. બાકી આને કણેજલો, અમારે આને કણેજલો ગયા, આને થાવ અત્યારે બેવડો વારી દીધો હે હેહમુરીને. અને પાછું આમાં થોડુંક બરફ થાય એટલે હાથી આંકી નાખીને એટલે ઘાઈ મરી જાય. દવાની ભાઈ વાત કરી તો આપણે દવા બતાવી દઉં હમણાં. બાકી રિઝલ્ટ બહુ સારામાં સારું આવ્યું. હજી ભાઈ 6-7 દીનું કહે કંપની તો, 6-7 દી પછી રિઝલ્ટ બહુ સારામાં સારું બતા. આપણે તો આજે જ સારું દેખાય છે રિઝલ્ટ, વાંધો નથી. દવાનું નામ ભાઈ જે હોય, આમાં ઝેર છે ને 10% છે. અને આ રીતનું કંઈક હોય, 3 પેકિંગ નીકળે અંદરથી આ દવા. આમાં બીજા ખાતર એમોનિયા સલ્ફેટ ને એવું, અને આ સ્ટીકર. અને આના ભેગી આપણે ટરગાએ નાખી હતી, ટરગા સુપર જે આવે ને લાંબા પાનની દવા, એ આ રીતનું કંઈક બોક્સ રહે. કંઈક 60-70 રૂપિયા ભાઈ પંપ આપણો થાય. એમાં જે થાપર એવી કંઈક દવાનું ઝેર છે 10%. આ દવા ભાઈ આપણે નાખીને આનું રિઝલ્ટ બહુ સારું. 10% ઝેર છે એટલે માંડવીને ભાઈ નડતી નથી. માંડવીને નડતી નથી ને કારણ છે કે આમાં હે ને એમોનિયમ ને એવું બધું ખાતરની બધું નાખેલું હોય એટલે નથી નડતું. બાકી બીજી ઘણી દવાઓમાં નડે છે, આમાં નથી નડતું. આપણે કંઈ નડી નથી. છેલ્લે પછી નડે એ ભાઈ સાચું. બાકી ઘણાને બીજાને કોઈને ખબર હોય તો ખાસ કમેન્ટ કરી દેજો ભાઈ નડે કે નહીં નડે કે શું છે એ. આપણે ભાઈ પહેલે વરસ છાંટી છે એટલે ખાસ કંઈ ખબર નથી. તો બસ બાકી આજના વિડીયોમાં આટલું. વિડીયો સારો લાગ્યો એટલે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને. જય મુરલીધર, જય વસરાજ.